એ મારા માટે ગૌરવની ક્ષણ કહેવાય. પણ એક યુવાન હોવાના નાતે હું તમને કહીશ કે આજના જમાનામાં આપણે શિક્ષણ સિવાય કંઈ છે નહીં. શિક્ષણ મેળવીશું તો જ આગળના જીવનના રસ્તાઓ આપણને ખબર પડશે. કેમ કે શિક્ષણ વગર આપણે વિચારી શકતા નથી અને વિચારો વગર આપણે ભવિષ્યનું નિર્માણ કરી શકતા નથી. એટલે જો સારા વિચારો અને સારું જીવન જીવવું હોય તો એક સારું શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે. આજે એઝ અ ડૉક્ટર તરીકે મને બોલવાનો મોકો, ખાસ કરીને આ સ્વદેશી ધાયણાનું સન્માન, જીવન અને સુખાકારીનું સંરક્ષણ, એના વિશે બોલવાનું કહ્યું છે. તો હું 2 શબ્દોમાં એના વિશે સમજૂતી આપીશ કે સ્વદેશી ધાયણોનું સન્માન. ધાયણ એટલે આપણે કંઈક અલગ શબ્દ નાખીએ છે, પણ આ ધાયણ એટલે આપણી જે આપણા સમાજમાં જે બહેનો છે અમુક ઉંમરલાયક, જેઓએ પૂર્વજો અને આપણી શું કહેવાય કે આયુર્વેદિક દવાઓ છે કે જે કંઈ આપણને બાપ દાદાઓથી મળેલું જે જ્ઞાન છે એનું પેઢી દર પેઢી એ બહેનોએ સાચવી રાખેલું છે. એક ધાયણ મતલબ કે એક જે આપણે પ્રસૂતિ વખતે જે બાળકને જન્મ કરાવનારી જે માતા છે કે જે કોઈ બહેન છે, એ જો શિક્ષિત અને સમજદાર હશે તો એના થકી એક બાળક, એક માતા અને એક પરિવારનું આખું જીવન સુધરતું હોય છે. એટલે એ માતાનું પણ આપણે સન્માન કરવાનું છે અને એક ઇજ્જતથી દેખવાની છે આપણા સમાજમાં, અને એને પણ એક સારું જીવન આપવાનું છે. એટલા માટે આ સ્વદેશી ધાયણોનું સન્માન એ કંઈ આપણે પોતે આપેલું કોઈ ભાગ્ય કે નથી, એ યુનો દ્વારા આપેલું ભાગ્ય છે આખા સમાજને, આખા વિશ્વના લોકોને. કેમ કે યુનો મતલબ યુનાઇટેડ નેશન, આખા વિશ્વના 200 જેટલા દેશોએ ભેગા મળીને આ વિશ્વ આદિવાસી દિવસ આપણા હક અધિકાર, સંસ્કૃતિ, બોલી ભાષા અને પહેરવેશને સાચવવા માટે આ યુએનઓ મતલબ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન અને યુએન3 મતલબ આપણા ઇન્ડિજિનસ પીપલ છે, એમનું એક આખું કન્વેન્શન છે. એ લોકોએ આપણને વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે 9મી ઓગસ્ટ આપેલો છે. એવું જ બીજો એક આયલો કન્વેન્શન 169 કરીને એ પણ છે. પણ આજે આપણે વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ છીએ તો મને પણ ગૌરવની લાગણી થાય છે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણી જે ભારત દેશની ગવર્મેન્ટ છે એ વિશ્વના સ્તરે ભારત દેશમાં આદિવાસીઓ છે જ નહીં એવું કહે છે. એટલે આપણે કેટલા ગૌરવની લાગણીથી કહીએ છીએ અને આપણે પ્રાઉડ પણ ફીલ થાય છે કે આજે આપણે વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ છીએ. પણ આપણને દુઃખ સાથે કહેવું પડે છે કે વિશ્વમાં જેટલા પણ દેશો છે એમાં લગભગ આપણી ગવર્મેન્ટ એવું માને છે કે આપણે ભારત દેશમાં તો આદિવાસીઓ છે નહીં. એટલા માટે આપણને આયલો કન્વેન્શન 169 કે પછી વિશ્વ સ્તરે મળેલા કાયદા કાનૂનો પૂરેપૂરા આપણા દેશમાં આપણા આદિવાસીઓને મળતા નથી હક અધિકાર. એટલે આ આપણા માટે એક દુઃખની અને શરમની વાત કહેવાય. એટલે કોઈ મસીહા આવીને આપણા માટે વિશ્વ સ્તરે આપણી વાત નથી રાખવાનું. એટલે આપણામાંથી વ્યક્તિઓએ તૈયાર થવાનું છે અને આગળ વધીને રાજ્યસભા સાંસદ, ધારાસભ્ય કે કોઈ પણ હોય એ બનીને અને મોટા મોટા પદો પર જઈને આપણા સમાજની વાત વિશ્વ સ્તરે રાખવા માટે આપણે શિક્ષિત બનવાનું છે. આજે હું ડૉક્ટર બન્યો એ મને થોડું ખુશી તો થાય છે, પણ દુઃખ સાથે કહેવું પડે કે આપણા સમાજના લોકોને ખબર જ નથી હોતી કે નીટ પરીક્ષા શું હોય છે, યુપીએસસી પરીક્ષા શું હોય છે, JEE એડવાન્સ શું હોય છે, યુપીએસસી જીપીએસસી શું હોય છે, એનું જ્ઞાન જ નથી. જો આવી પરીક્ષાનું જ્ઞાન જ નહીં હોય તો પછી તમે એ પરીક્ષા આપવા જ નથી જવાના, તો પછી આવા ડૉક્ટર્સ, એન્જિનિયર્સ કે મોટા મોટા સાયન્ટિસ્ટ આપણા સમાજમાંથી કઈ રીતે બનવાના છે. એટલા માટે કહું છું કે આ બધી પરીક્ષાઓ ત્યારે જ આપણને ખબર પડશે જ્યારે આપણે શિક્ષણ લઈશું, આખી દુનિયાને સમજશું શિક્ષણ કઈ રીતે ચાલે છે, રાજનીતિ કઈ રીતે ચાલે છે, ધર્મનીતિ કઈ રીતે ચાલે છે, એ બધા આપણને ત્યારે જ ખબર પડશે જ્યારે આપણે શિક્ષણ લઈશું. અને મારો મુદ્દો ખાસ હતો ધાયણોનું સન્માન. તો એઝ અ ડૉક્ટર તરીકે હું કહેવા માંગીશ કે આપણે પૂર્વજોથી મળેલી રીત રિવાજોથી આપણે ચાલવાનું જ છે, પણ એનો એ મતલબ નથી કે આપણે વિજ્ઞાન, સાયન્સ કહેવાય એને ભૂલી જઈએ. વિજ્ઞાનને પણ આપણે સાથે મળીને સાયન્સનું એક કોમ્બિનેશન બનાવીને આપણા સમાજને વિકસિત કરવાનો છે. એવું નથી કે આપણે પૂર્વજો લુંગી વીંટાળીને રહેતા હતા એટલે આપણે પણ લુંગી વીંટાળીને રહેવાનું, એવું નથી. આપણે ટેકનોલોજીને આપણી સમાજની સંસ્કૃતિ છે પૂર્વજોથી મળેલો, ઇતિહાસમાંથી મળેલી, એનો એક કોમ્બિનેશન, એક સંયુક્ત જોડાણ દ્વારા આપણે આગળ વધવાનું છે અને ભવિષ્યની એક
સારા સમાજનું નિર્માણ કરવાનું છે, પણ એ બધું ત્યારે શક્ય બનશે જ્યારે આપણે એક સારું શિક્ષણ લઈશું. ઇતિહાસમાં આપણે તીર કામઠા અને ધારિયા પાડિયાથી યુદ્ધ લડતા હતા, પણ આજે આપણે ઇતિહાસમાં નથી. આજે આપણે કલમ કાગળથી લડાઈ લડવાની છે. એટલે એક વિદ્યાર્થી તરીકે અને એક યુવા ડોક્ટર તરીકે આજથી હું સમાજની જવાબદારી લઈ રહ્યો છું અથવા તો સમાજની જવાબદારીમાં આવી રહ્યો છું. ત્યારે એક જ શબ્દ કહીશ કે આપણે શિક્ષણ મેળવવાનું છે. શિક્ષા એ શીખનું દૂધ છે, જો એને પીશે તો જ આવશે. એટલે આપ સૌને મારા જય જવાહર. આગળ પાછળ કઈ નાના મોટા શબ્દો બોલાવે તો માફ કરજો. જય જવાહર, જય આદિવાસી. ખૂબ સરસ ડોક્ટર અમૃત